वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 21। प्रभु पाये पोगंडवय अने वसत अवधपुरवास। सोय अवसर वृतांत यब कहु पुरपति तव पाश। सोई वर्ष वैशाख सुजबही शुक्ल पक्ष द्वितीया तिथि तबही। पतिव्रता भक्ति व्रश नारी प्रसेव्यो पुत्र पुनित जशकारी। गुण प्रद्युम्न समान सुहाया नाम सु इच्छा राम धराया। सो श्री हरि के अनुज कहावे सुभक्त संत समान सुहावे। मास सोई वैशाख ही माई शुक्ल पक्ष की द्वादशी आई। यह दिन उत्तम मुहूर्त आया हरि को अक्षर प्रथम लिखाया। सोई वर्ष वैशाख सुजबही। प्रभु पाये पौगंड वयन बसत अवधपुर वास। सो अवसर वृतांत अब कहु पुरपति तव पास। कविश्वर दलपत राम जी लखे छे ब्रह्मचारी महाराज मुकुंद ब्रह्मचारी कथाનું શ્રવણ કરાવે છે। ઉત્તમ રાજાને કહે છે, રાજા હવે પ્રભુ
પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો છે. અયોધ્યામાં વાસ છે એની કથા હું તને સંભળાવું છું. વૈશાખ મહિનો, કયો મહિનો ચાલતો હતો? વૈશાખ મહિનો ચાલતો હતો. શુક્લ પક્ષ, શુક્ર એટલે સુદ, સુદ પક્ષની દ્વિતીયા તિથિ અને વૈશાખ મહિનો. અને એ વખતે બરાબર બીજના દિવસે પતિવ્રતા ભક્તિ દેવી, જે ધર્મદેવના અર્ધાંગની ભક્તિ દેવીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો. પ્રસવ્યો પુત્ર પુનીત જશકારી. મોટા ભાઈનું નામ રામ પ્રતાપજી, એનાથી નાના ભાઈ સ્વયં પરમાત્મા ભગવાન ઘનશ્યામ મહારાજ. અને હવે ત્રીજા પુત્રને જન્મ આવ્યો. અને એ પુત્ર કેવો પુત્ર જન્મ્યો? ગુણ પદ્યુમ્ન સમાન સુહાયા. સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનો પુત્ર પદ્યુમન જાણે આવ્યો હોય એવો ગુણિયલ. નામ સુ ઈચ્છા રામ ધરાયા. શું નામ પાડ્યું એનું? ઈચ્છારામજી મહારાજ. સો શ્રી હરિ કે અનુજ કહાય. અનુજ એટલે નાના, ભગવાનના નાના ભાઈ. અને સુભક્ત સંત સમાન સુહાય. ભગવાનના નાના ભાઈ પણ સંત સમાન હતા અને મહાન ભક્ત હતા. બાળપણથી જ એનામાં એવા ગુણો હતા. બાળપણથી પરમાત્મા પ્રત્યે, ભગવાન પ્રત્યેની એટલી લગન હતી. બહુ હેત હતું. ઘનશ્યામ મહારાજમાં ઈચ્છારામજી મહારાજને બહુ હેત હતું. હા, બહુ હેત. મોટા ભાઈને એટલું નહીં. મોટા ભાઈ એટલે તો આમે તમને ખબર છે ને, થોડા મોટા હોય એટલે થોડો પાવર તો જુદો જ હોય. આમે મોટા ભાઈનો સ્વભાવ થોડોક આમ કડક ખરો, પણ ઈચ્છારામ ભાઈ તો અતિ નિર્મળ, અતિ નરમ, અતિશય ભગવાનમાં હેતવાળા હતા. શેષ નારાયણ મોટા એટલે થોડો ફૂફાડો તો રે. શેષ અવતાર ખરા ને? હા, રામા અવતારમાં લક્ષ્મણ તો ક્યાં જાયલા રહેતા હતા. હા, અને આ વખતે મોટા છે. પછી તો મોટા જ થયા. કૃષ્ણ અવતારમાં મોટા થયા અને મહારાજ વખતે મોટા જ થયા. મહારાજ કે તમે આમ નાના હશો તો કંટ્રોલ નથી રાખી શકતા, હવે તમને મોટા કરવા એટલે નો કંટ્રોલ રહો તો મર્યાદામાં હચવાઈ જાય. હા, પેલી રાખવી પડે જબરજસ્તી, થોડું વઢવું પડે. આમાં કાંઈ નહીં. તો ઈચ્છારામજી મહારાજ સુભક્ત સુસંત કહાયા. હા, એનો સ્વભાવ સાધુ જેવો સ્વભાવ. એટલે મહારાજને બહુ વાલા હતા. નાના હતા ને, અયોધ્યાની એ રાજમાર્ગમાં કે ક્યાંય પણ જવાનું હોય, ઈચ્છારામજી મહારાજને સાથે લઈ જાય. કેડે ઉચકે, કેડે તેડતા. હા, મને લાગે બેનની આપણે બહુ જાજો ફરક નહીં હોય. નંદરામ અને ઈચ્છારામભાઈ કાકા ભત્રીજામાં બહુ જાજો ફરક નહોતો. એ 6-12 મહિનાનો છે. ઉંમરમાં સરખા હતા. બંને જણને મહારાજ બહુ રમાડતા, બહુ પ્રેમ કરતા, હાચવતા, હારે લઈ જતા, જમાડતા, હસાવતા અને લાડ બહુ કરતા. ઈચ્છારામજીને મહારાજ વિના ગમતું નહીં. ક્યારેક જો આમ આગા પાછા જવાનું થાય બહાર, તો ઈચ્છારામજી મહારાજ વિના જમે નહીં. એક પથારી હુવે. હા, બંને. હમણાં મેં વાંચ્યું હતું કાલે પરમ દિવસે. હા, લોયાની લીલા, શાકોત્સવની લીલા. મહારાજ શાકોત્સવ કરતા હતા અને એ વખતે ઈચ્છારામજી મહારાજ આવ્યા. અને ઈચ્છારામજી મહારાજનું સ્વરૂપ મહારાજ જેવું હતું. હા, રૂપ મહારાજ જેવું. અમે ભક્તિ માતાના ઉદરમાં ભગવાન પ્રવેશ કર્યા એટલે ભક્તિ માતાનું ઉદર પ્રસાદીનું થયું. અને એ જ પ્રસાદીના ઉદરમાં ઈચ્છારામજી મહારાજ પધાર્યા હોય, પછી શું કહેવાનું હોય હે? એટલે મહારાજનું જ રૂપ
અને મહારાજના જ ગુણ નીકળે ને તો. એટલે એમનું સ્વરૂપ, એમનું દેખાવ, મહારાજ જેવો ચહેરો મહારાજ જેવો હતો ઈચ્છારામજી મહારાજનો. આમ બેહાડાવે ને બાજુમાં તો હરખા લાગે. હા, રામ શ્યામમાં પાછું ફેર. રામ તો ગોરા હતા, શ્યામ શ્યામ હતા, પણ આ તો બે હરખા લાગે, જોડિયા. એવું ને, જોડિયા હોય ને એવું લાગે. રૂપાળા હતા, મહારાજ જેવા રૂપાળા હતા, ગોરા હતા. અને સ્વભાવ પણ, મોટી વાત તો એ મહારાજને એ ગમતા હતા, શાંત પ્રકૃતિના હતા. એટલે સુભક્ત સુસંત કહાયા. લોયામાં મળ્યા ને ત્યારે ઈચ્છારામજી મહારાજ બહુ રડતા. મહારાજના વિયોગમાં જ્યારે મહારાજ ઘર મૂકીને ગયા ને ત્યારે એનો જે વિલાપ લખ્યો છે આપણે બિહારીલાલજી મહારાજે, અદ્ભુત. આમ તમે જો તો કરુણ આક્રંદ. આપણને એમ થાય કે ધરતી ફાટી જાય, દસે દિગ્વાલ ડોલી જાય, દિશાઓ બધી ખળવળી જાય, એટલું કરુણ આક્રંદ રુદન કર્યું. અરર ભાઈ રે ક્યાં ગયા તમે, અમને મૂકીને તમે ક્યાં વયા ગયા? હવે અમને કોણ પાલશે? અમને કોણ લાડ લડાવશે? અમે તમારા વિના કેમ જીવશું? માછલી કદાચ પાણી વિના ન રે, તરફડીને મરી જાય, કારણ કે એનું એ જીવન છે. એમ અમે તમારા વિના નહીં રહીએ. કેમ કે તમે અમારું જીવન છો, અમારો પ્રાણ છો. ભાઈ, તમારા વિના મને કોણ જમાડશે, કોણ લાડ લડાવશે, કોણ પરણાવશે? ત્યાં સુધી લખી નાખ્યું. કારણ કે મોટો ભાઈ હોય અને ઈ લાડે કોડે હાંચવે, અને ઈ તમને લાડ વધારે કરે ને, આ તમારું સુખ, એના વિના અમે નહીં જીવી શકીએ. એવું આક્રંદ કરે. એ હેત બતાવે. શું બતાવે છે? પ્રેમ બતાવે છે. આમ તો ઈચ્છારામજી મહારાજના મતલબ લગ્ન થઈ ગયા હતા ને, મહારાજ હતા ત્યારે લગ્ન નહોતા થઈ ગયા? તો એમાં તો બધી જાનબાન જોડી છે. ઈચ્છારામજી મહારાજને પરણાવ્યા છે ને. એ તો પહેલા છપૈયામાં જ. આ તો અયોધ્યાની વાત છે. વરિયાળી બાઈ ને બધું નથી વાત હતું. સુહાસિની બાઈ એમના ઘરના, અને વરિયાળી બાઈ હતા એ ઈચ્છારામજી મહારાજના ધર્મપત્ની હતા. પછી તો એમની જાનમાં હોય યાર, એ તો પહેલી જાનમાં ગયા હતા. પણ આવું કંઈક હરિલામૃતમાં મને સ્મૃતિ નથી એટલી બધી, પણ બહુ એમને પ્રેમ હતો, મહારાજમાં પ્રેમ બહુ હતો. પછી જ્યારે મહારાજને મળવાનું થયું ને, વડોદરા સુધી તો હારે આવ્યા. ઈચ્છારામજી ભાઈને ધીરજ ન રહી. તો એ કે ભાઈ, તમારે ધીરે ધીરે વિહામો ખાતા હોય તો આવો, પણ આપણે વિહામો ખાવો નથી. હવે વહેલા મળવું છે જેમ બને એમ. તે વહેલા પોગી ગયા. ઈચ્છારામજી મહારાજ વહેલા પોગી ગયા બે સાધુની ભેગા. રામપ્રતાપજી મહારાજનું ગાડું પાછળથી આવ્યું. એટલે કહેવાનો અર્થ છે સુભક્ત સુસંત કહાયા. એવા ઈચ્છારામજી મહારાજનો જન્મ થયો. યહ દિન ઉત્તમ મુહૂર્ત આયા. પછી માસ સોઈ વૈશાખ માહી શુક્લ પક્ષ કી દ્વાદશી આવી. માસ એ જ છે, વૈશાખ મહિનો, અને એ વખતે શુક્લ પક્ષ એટલે શુદ્ધ પક્ષની બારસ. યહ દિન ઉત્તમ મુહૂર્ત આયા હરિકુ અક્ષર પ્રથમ લખાયા. વૈશાખ સુદ બારસના દિવસે મહારાજ 5 વર્ષના થયા, અને એ વખતે પ્રથમ અક્ષર લખાયા, એટલે ભણવા બેહાડ્યા. બારસના દિવસે વૈશાખ મહિનામાં બેઠા એ ગુરુ પાસ પઢન કો, પૂજી લક્ષ્મી नारायण को. अल्पकाल में अति पढ़ी लीना, विद्या गुरु को
વિસ્મિત કીના. એના ગુરુનું નામ શું હતું? હૃદયરામ. શું હતું? હા, પિતા વિદ્વાન હતા, ભણાવી શકે, ભણાવ્યા હતા નાનપણમાં. જ્યારે આ વિદ્યા એ પહેલા બેહાડી દીધા હતા, સમજે. આપણે ગુરુ આપણે પોતાના પિતા ધર્મદેવ પાસે જો ને તમે શાસ્ત્રના તમામ વર્ણાશ્રમના ધર્મો શીખી લીધા, સાંભળી લીધા, પણ આપણી રીત રિવાજ પ્રમાણે વિદ્યા પ્રથમ ભણવા માટે એક સરસ મજાના પવિત્ર ભૂદેવ બ્રાહ્મણ અયોધ્યા નગરીમાં, હૃદયરામ એનું નામ, અને એમની પાસે બેસાડી અને ભણવાનું શરૂ કર્યું. સૌપ્રથમ લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કર્યું, ગુરુ પાસે ભણવા બેસાડ્યા. પણ શું ગુરુ તો આશ્ચર્યમાં ડૂબી ગયા. કેમ? અલ્પકાલ મેં હી અતિ પટી લીના. થોડા સમયમાં જાજુ ભણી લીધું. લ્યો, હોશિયાર વિદ્યાર્થી ને, બહુ હોશિયાર. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય, હોશિયાર હોય બહુ. આ તો ભગવાન હતા, પણ આમને ક્યાં ભણવાનું હતું. પણ તોય જે આ લોકમાં ભગવાન પધાર્યા એટલે મનુષ્ય જેવું જ બધું કરે, એની રીત છે. બેસે, ક્યારેક લેસન ન કરે. હા, એ બધું આ રીત. એટલે બધાને આમ આનંદ થાય. આ છોકરાઓને જો આજે 10મા ધોરણની 12મા ધોરણની એક્ઝામનો પ્રારંભ થઈ ગયો. હોશિયાર વિદ્યાર્થી હોય એને ટેન્શન ન હોય, પણ ઢગલાંટા હોય એટલે શું કરીએ, શું કરશું, કેમ લખશું, શું લખશું, બધા 17 પ્રકારના વિચાર આવે. પણ ભગવાન તો અલ્પકાળમાં બધું ભણી લીધું. વિદ્યાગુરુ આશ્ચર્ય પામી ગયા. એકડો ઘટ 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 ઘટ. ઘણા તો પહેલા ધોરણમાં બે એટલે પછી બીજામાં ત્રીજામાં જાય જ નહીં. પહેલામાં 5 વર્ષ કાઢી નાખે. આગળ જાવે થોડું કે ના ગમી ગયું છે, હા પાકું કરવું છે, કારણ કે આમાં ફાવી ગયું છે. એક વાર એમાં શાસ્ત્રમાં એવું લખ્યું છે, ભણેલી વિદ્યા ભૂલે એટલે એ પાપ કહેવાય. એકવાર તમે ભણી ગયા પછી એનું ભૂલાય ક્યારે? કે એનો મુહાવરો ન કરો. તમે વારંવાર વાંચો નહીં, એનું સ્મરણ ના કરો, એનું શું કહેવાય મનન ચિંતન ના કરો એટલે ભૂલાઈ જાય. વારે વારે એને યાદ કરવું પડે. આરતી આપણને ક્યાં ભૂલાય છે? કેમ? રોજ થઈ ગયું ને. માનસી ક્યાં ભૂલાય છે? આ રોજ થઈ ગયું ને. આ કોઈકના નામ હોય ક્યાં ભૂલાય છે? રોજ થઈ ગયું. સ્મરણ વારંવાર એકનું એક થાય એટલે એક પાકું થાય. અને આપણે ભૂલી જઈએ છીએ. એનું કારણ શું? એક તો યાદ આવી જાય તરત, સમજ્યા? આપણે ભૂલાઈ જાય, શું કરવા? આપણે મુહાવરો નથી કરતા. એનું રિપીટેશન કરવું પડે ને, એટલે તો ભૂલાય નહીં. પછી ભૂલી જઈએ તો એ દોષ કહેવાય. ભણેલી વિદ્યા ભૂલાય નહીં. એને તાજું રાખવું પડે. અને તાજું રાખવા માટે સમય થોડો વધારે જોઈએ. તાજું રાખવા માટે થોડું વહેલું જાગવું પડે, મોડું હોવું પડે. પછી કે ના મારી તબિયત બગડી જાય, મને તો આમ થાય, મને તો ભલાણું થાય, મને તો ઠીકાણું થાય, મને તો આ ખબર ન રહે, મને યાદ ન રહે. ખતરબા ના હોય તો ભણેલી વિદ્યા હું બધું ભૂલાઈ જાય. બધું ભૂલાઈ જાય. વિદ્યાર્થી ભગવાન વિદ્યાર્થી બન્યા છે. એટલે હવે વિદ્યાર્થીની 2 વાત કરીએ. શાસ્ત્રમાં એવું લખ્યું છે, સુભાષિતમાં પણ લખ્યું છે, વિદ્યાર્થી પંચલક્ષણમ. તમે વિદ્યાર્થી છો તો 5 લક્ષણ હોય એનામાં. કેટલા હોય? 5 લક્ષણ. મુખ્ય 5 લક્ષણોમાં અલ્પાહારી નહીં, શ્વાન નિંદ્રા બકો ધ્યાનમ, અલ્પાહારી તથેવ ચ, બ્રહ્મચર્ય, અને બીજું 5મું કયું કીધું? ને 5 થઈ ગયા.
એક તો શ્વાન નિંદ્રા, બકો ધ્યાનમ, બે થયા. પછી અલ્પાહારી, અલ્પાહારી અને ના નિંદ્રાયોશી નથી, અલ્પાહારી તથેવ ચ બ્રહ્મચર્ય, અને બીજું એક લક્ષણ કીધું, શું છે? હાલો નહીં, આવી જશે હમણાં. એક તો શ્વાન નિંદ્રા, સૌથી પહેલું. કૂતરા જેવી ઊંઘ જોઈએ વિદ્યાર્થીની. કેવી ઊંઘ? શ્વાન એટલે કૂતરો. કૂતરા જેવી ઊંઘ જોઈએ વિદ્યાર્થીની. હા, પછી હુઈ ગયો તો જાગે જ નહીં, હલબલાવે તોય, ભગત જાગો, એ ભગત. ભગત કરતા માંડ ઊભા થાય તો પછી કે આંખ બંધ કરીને બેસી જાય, આપણને ધ્યાન કરે છે. તમે આમ જાઓ પાછળ પર હુઈ જાય. નાના બધા જાણી જાય. એ વિદ્યાર્થીને લક્ષણ ન કહે. વિદ્યાર્થીને તો પાછળથી આમ આમ કોઈક આમ આમ ધીરે રહીને બિલ્લી પગલે જાય ને તો એ ખબર પડી જાય, તરત જાગી જાય. સજાગ રે, સાવધાન રે, હાજે નક્કી જ કરે આટલા વાગે ઉઠી જ જવું છે. એટલે કોઈ ઉઠે કે ના ઉઠે પણ એ પથારીમાં બેઠા થઈ જાય. 2 મિનિટ ધ્યાન કરી, ભગવાનનું સ્મરણ કરી, સીધા નાવા પડી જાય, ફટાફટ કપડા. મહારાજે કીધું સદાવાળો હોય એ પોતાની દેહની તમામ ક્રિયાઓ ઉતાવળથી કરે. અમુક તો બાથરૂમમાં ઘરે પોણો કલાક કાઢી નાખે. શું ગયો છે, શું ત્યાં ખબર નહીં. આભલા સામેથી હટે નહીં, કપડાઓ એટલા બધા, તમે જો મેકઅપનો પાર નહીં. તમે જો તો આમાં 2 કલાક કાઢી નાખે. હવે ત્યાં નાહી લેવાનું હોય, નાહવાનું પવિત્રતા, શરીર દેહ શુદ્ધિ માટે. શૌચ ક્રિયા કરવી ઘટે એ કરવી જોઈએ. એમાં પછી બહુ એમ થાય કે વાર લાગશે તો આ તરવાર હાથ નથી ધોવા, એવું ન કરાય. હમણાં ટાઈમ નથી તો હવે પછી ક્યારેક ધોઈ નાખશું, લે હાલે. એ તો એની ક્રિયા જે છે પવિત્રતા. હા, ઘણા તો ધીરે ધીરે નળ એવી રીતના ઉટકતા હોય તો આપણને લાગે કે આ ઘહી નાખશે ને હાવ ચોખ્ખો કરી નાખશે, કે આ ઉખેડ નાખશે, શું આ બધું અક્ષરો. એટલો એમાં શું વળી, એકવાર પાવડર લગાડીને ફટફટ ધોઈને બરણું બાંધીને કોગળા કરી નાખવાના ફટાફટ. દેહની ક્રિયા ઉતાવળથી કરે એ શ્રદ્ધાવાળો કહેવાય. એમાં ને મારે ભજન ક્યારે કરે, પૂજાને ક્યારે કરે, કથામાં ક્યારે આવે. વિદ્યાર્થીનું લક્ષણ શું છે? અલ્પાહારી. એક તો શ્વાન નિંદ્રા, બકો ધ્યાનમ. એક તો કૂતરા જેવી ઊંઘ જોઈએ કે તરત કોક આમ હચળ થાય ને એટલે જાગી જાય. હા, ટાઈમ થાય એટલે જાગી જાય. ઓછામાં ઓછી ઊંઘ હોય વિદ્યાર્થી કાળમાં. નાના હોય તો બરાબર છે, અમુક 16 વર્ષ સુધી હોય તો 8 કલાક જોઈએ કદાચ, ચાલો. પણ 16 વર્ષથી ઉપર જાય એટલે 6 કલાકથી વધારે ઊંઘાય નહીં. હવે તો 6 કલાક બહુ, આ 10મા 12મા વાળા છોકરાઓને ક્યાં 6 કલાક ન હોય, 4 કલાક ફટાફટ વાંચવા બેસી જાય. હા, શરીર. હા, હે પરીક્ષા. હા, એવું વિચારો. વાંચતા હોય તો 3 વાગ્યા સુધી વાંચતા હોય. હે લ્યો, તૈયારી કરવી પડે ને, વિદ્યાર્થી લક્ષણ છે. પછી બકો ધ્યાનમ, બગલા જેવું ધ્યાન જોઈએ તરત. ને બગલો કેમ આમ આમ જો આંખો બંધ કરી હોય પણ એ જાગતો હોય. હા, ઊંઘી ન ગયો હોય, આંખો બંધ હોય નહીં, પણ એની દ્રષ્ટિ ક્યાં હોય? અહીંયા લક્ષ સુધી આવે એટલે પટ્ટ કરતો પકડી લે, તક ચૂકે નહીં. એ બગલા જેવું ધ્યાન જોઈએ એનું. કેવું? હા, તક હા તક સાધુ, એવું ધ્યાન જોઈએ એને. એકાગ્રતા જેને કહેવાય. બગલાની આજુબાજુમાં કાંઈ હોય ન દેખાય, એનો શિકાર એને દેખાય. એમાં આપણને આપણું લક્ષ્ય દેખાવું જોઈએ. બગલા જેવી એકાગ્રતા જોઈએ. પછી આપણે ગુણ સમજ્યા, એકાગ્રતા ગુણની. તો તમે જો વાંચતા હોય ત્યારે આપણા મનની એકાગ્રતા જોઈએ, કથા સાંભળતા હોય ત્યારે એકાગ્રતા જોઈએ, શિક્ષક ભણાવતા હોય ત્યારે એકાગ્રતા જોઈએ. નહીંતર ન સમજાય પછી કે સાહેબ હું સમજે કાંઈ મને ટપ્પો જ પડતો નથી, પણ તારું ધ્યાન ક્યાંક બીજો હોય. હા, પોતે બેઠો હોય ક્લાસમાં પણ મન બીજે રખડતું હોય તો શું કરે? એકાગ્રતા ન કહેવાય. અલ્પાહારી.
ઓછું જમનારો હોય, ઠાઈ ઠાઈને ગળા સુધી સ્લેપ મારી દે, પછી કહટાયા કરે ને કે મારું બેટું આળસ બહુ થાય છે, વધારે પડતો ખોરાક આળસ. શું કરે? આળસ. ભૂખ્યું રહેવું પડે. 2 ભાગનું ખાવાનું, 1 ભાગનું પાણી અને 1 ભાગ હવા. એને વગર યોગ સિદ્ધે યોગ સિદ્ધ થઈ જાય. પછી જમવામાં કંટ્રોલ ન રાખે તો ભણવામાં કાંઈ ટપ્પો પડે. એટલે અલ્પાહારી, ઘડીએ ઘડીએ ખાવાની આદત ન હોય, એકારે વધારે ખાવાની આદત ન હોય. હા, ભૂખ લાગે બરાબર, અને એને કેવું આળસ પ્રમાદ ન આવે એવો આહાર જોઈએ પાછો. પછી તેલવાળું ને ઘીવાળું ને તમે જો તો મરચાવાળું ને તીખું ને ખાટું ને તમતમતું ને મસાલાવાળું ને એ વિદ્યાર્થીનું એમાં એનો સંયમ ન રહે, એમાં ન રહે. આહાર કેવો જોઈએ? સાત્વિક જોઈએ, અલ્પાહાર અલ્પ જોઈએ. અને બ્રહ્મચર્ય તો હોય જ વિદ્યાર્થી કાળમાં. તો સંયમ, બ્રહ્મચર્ય એટલે શું? આંખની સંયમ, કાનનો સંયમ, જીભનો સંયમ, ત્વચાનો સંયમ. હા, એ જોઈએ. પછી 8 વાગે ભણવાનો ટાઈમ થાય ને લેસન કરવાનો ટાઈમ થાય કે હાલો થોડું રખડવા જવું છે ને થોડુંક હાલો પાણીપુરી ખાઈ આવીને, આ ખાઈ આવીને, તે ખાઈ આવીને, થોડોક આટો મારી આવીને ફ્રેશ થઈ આવીને, ફ્રેશ થતા 12 વાગે ઘરે આવે. પછી હું ધૂળ ભણાઈ હોઈ જાય, 12-1 વાગે હુવે. હું જાગી સવાર કોઈ દાડો પરાણે તો સ્કૂલે જવું પડે, પેલી ઓપ્શન ન પડે એટલે જાય ખરો, પણ ત્યાં જઈને બેન્ચીસમાં હોઈ જાય. ઘણા છોકરા કહે ને આ છોકરો જેવો સ્કૂલમાં પ્રાર્થના ચાલુ થાય ને જોકે ચડે, પ્રાર્થના ચાલુ થાય ને જોકે ચડે. હા, હોઈ જાય. બોલો, ઘણા તો પાછા આપણે તો સાહેબ ભણાવતો આરામ કરી લેવાનો. મજા સાહેબ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. લે, અરે તું શું કરવા? તારા પપ્પા 60,000 ભરે છે, પેલા હમણાં વ્યાજે લઈને લોનો લઈને ભણાવે છે ને તું ત્યાં જઈને હુવા જાસ? એના કરતા ધંધે લાગી જાય ને. પછી કહે છે કે એટલા મારા કાંઈ હું કાંઈ ન કરે. પછી સાહેબને વળી 2, 5, 10 હજાર જે દેવા હોય દઈને પછી કે પાસ કરી દો ને પાર આવે કે છે. લ્યો, તો આવું છે બધું. એ કાંઈ વિદ્યાર્થીનું લક્ષણ કહેવાય નહીં. શ્વાન નિંદ્રા બકો ધ્યાનમ, પછી અલ્પાહારી, બ્રહ્મચર્ય, પછી બીજું કયું હતું? એક બાકી રહી ગયું પણ હવે આવતીકાલે કહી દઈશું, પણ મને સ્મરણમાં ન રહ્યું. એટલે આ વિદ્યાર્થી કાળ ભગવાન ઘનશ્યામ મહારાજને ભણવાનું ના હોય પણ એ એટલા માટે આપણને શીખવાડે છે, ભણો ભણો, જો પઢેગા વહી આગે बढ़ेगा. સમજ્યા? ગુરુજીને ભણાવવા ઉપર બહુ જ ભાર. સંતોને જે ખર્ચો કરવો ઘટે તે કરે, અને સંતોને બહુ એવી ફેસિલિટી જોતી હોય તો એ સાધન સામગ્રી જોતી હોય તો પણ ભણો. સંપ્રદાયમાં વધારે સંતોને અભ્યાસ કરાવનાર કોઈ હોય તો આપણા ગુરુજી છે. PhD સુધી, ડૉક્ટર સુધી, આચાર્ય સુધી, શાસ્ત્રી બનાવ્યા, કેટલા સંતોને ભણાવ્યા. કારણ મહારાજે હરિલામૃતમાં લખ્યું છે, વિહારલાલજી મહારાજે, કે જે સંપ્રદાયમાં વિદ્વાન સંતો ન હોય એ સંપ્રદાય ભભાક્યો સંપ્રદાય કહેવાય. કેવો કહેવાય? ભભાક્યો સંપ્રદાય કહેવાય. સંપ્રદાય ગૌરવ એટલે ભણેલા સાધુ છે, વિદ્વાન સાધુ છે એટલે કથા કરી શકે, હા, સમાજને સુશિક્ષિત કરી શકે, સરસ મજાના સુસંસ્કારી કરી શકે. ભણેલા હોય તો થાય, ન ભણેલા હોય તો શું થાય? એટલે વિદ્યા બધી બહુ પ્રકારની છે. એવું નહીં કે કંઈ શાસ્ત્ર જ ભણવું. હા, સંગીત પણ એક વિદ્યા છે, વેદકાલીન વિદ્યા છે. સંસ્કૃત પણ વિદ્યા છે, મેનેજમેન્ટ એ પણ વિદ્યા છે. અલગ અલગ યોગા છે, પેન્ટિંગ છે, બીજું છે, ત્રીજું છે, ઘણી પ્રકારની વિદ્યાઓ છે. જે પણ એ વિદ્યાનું પઠન પાઠન કરવું જોઈએ. હા, ભણવું જોઈએ. અને અમુક ઉંમર સુધી ભણાય, પછી દાદા તમારે હવે દાખલ થવું હોય તો થવાય. કાળુ દાદા, હા, તમારે પ્રૌઢ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ હોય તો ખાલી ટાઈમ પાસ કરવાનું શિક્ષણ, બાકી એમાં કંઈ યાદ રહે? ટપ્પોય પડે. હવે તમને બીજ ગણિતના દાખલા ગણવાની કીધું ગણો,
ये જ भुलाई જાય लो समझा એટલે पढ़ने का समय जब होता है तभी पढ़ा जाता है હા પછી એમ 20 વર્ષનો પછી અને ઈવડો ઈ 5મા ધોરણમાં દાખલ થાય 20 વર્ષનો ઈ લાગે કેવો આંડિયા જેવો હે દાંત કાઢે બધાય હે હે કદાચ એને ભણવું હોય તો એ લાગે કેવો એટલે જેની નક્કી ઉંમર હોય નજીક હોય જે પ્રમાણેનું એ પ્રમાણે ભણી લેવાય ભણવાનું ઉંમર છે અમુક ઉંમર છે ને સુવર્ણ તક કહેવાય પછી પાછી જીવનમાં આવતી નથી બાળપણમાં યાદશક્તિ સારી હોય મગજ ફ્રેશ હોય શરીરનો પણ સંયમ સારો બાંધો હોય અને આમે બીજા કોઈ દુર્ગુણ દોષ કાંઈ શારીરિક ન હોય એ ટાઈમે ભણી એટલે જો ને તમે કે નાના છોકરાઓને લોકો ગુરુકુળમાં મૂકી આવે શું કરવા ત્યાં કળિયુગ ન હોય ત્યાં કંઈ માયા ના હોય ક્યાંય બીજું કંઈ આવું બધું બહારનું વાતાવરણ ના હોય એટલે વ્યવસ્થિત ભણી શકે સંસ્કાર લઈ શકે વિદ્યાનું દાન અતિ ઉત્તમમાં ઉત્તમ દાન છે એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા આપી હા પ્રવર્તનીયા સદવિદ્યા ભુવિ યત સકૃતમ મહાત પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરવું કેમ કે પૃથ્વી ઉપર વિદ્યાદાન જેવું મોટું કોઈ એનું પુણ્ય જે છે એવું પુણ્ય બીજું કોઈ નથી ભુવિ યત સુકૃતમ મહત સુકૃત એટલે પુણ્ય મહત મોટા મોટું પુણ્ય એટલે વિદ્યાદાનનું પુણ્ય છે દાન તો દેવું જ પણ લેવા વાળો હોવો જોઈએ ને હા નથી ભણવું અમુક ના નથી ભણવું એટલે વિદ્યાદાન અતિ ઉત્તમ દાન છે અને કોઈ દેતું હોય ને તો લઈ લેવું ભણી લેવું હા ભણવામાં અને મોટા મોટી વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા છે સદવિદ્યા છે ભગવાન સંબંધી વિદ્યા 3 પ્રકારની વિદ્યા છે વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા ખાલી વિદ્યા પેટનું કરે સદવિદ્યા સારા સંસ્કારો સમાજમાં તમને સુખી કરે ધર્મનું પાલન કરાવે સારું સંસ્કારી બને હે સજ્જન વ્યક્તિ બનાવે સદવિદ્યા શું બનાવે સજ્જન વ્યક્તિ બનાવે એટલે બધાને ગમે હા સારું એનું માન પાન સન્માન બધું જળવાય સંસ્કાર અને બ્રહ્મ વિદ્યા એટલે પરમાત્માનું જ્ઞાન અક્ષરધામનું જ્ઞાન હું આત્મા છું આ પરમાત્મા છે મારે ત્યાં પહોંચવાનું છે હું બ્રહ્મ છું બ્રહ્મ વિદ્યા હું આત્મા છું હું મુક્ત છું એ બ્રહ્મ વિદ્યા એ 3 પ્રકારની વિદ્યા છે સમાજમાં પણ હા સારો સુસંસ્કારી દેખાય ઘણા લોકો ભગવાનમાં આમ સજ્જન વ્યક્તિ હોય એ સદવિદ્યા કહે સજ્જન પણ ભગવાનમાં ન માને બધી ભગવાન આપણે બસ આ આત્મા છો પરમાત્મા એ નહીં હો આત્મા છો પરમાત્મા એમ નહીં પરમાત્મા છે એ મારા સ્વામી છે તો એ 3 પ્રકારની વિદ્યા છે ભગવાન તુરંત અલ્પકાળમાં તમામ વિદ્યાઓ ભણી ચૂક્યા એક હી બેર પઢત હે જેહી આહા આ સમજવા જેવું છે વિદ્યાર્થીઓ એક હી બેર પઢત હે જેહી કબહુ પુની વિસરત નહીં તેહી એક વાર વાંચે એક વાર ભણે પછી ક્યારેય ભગવાન ભૂલતા નહોતા એવું ન કહેતા કે ભગવાન હતા આપણે પણ એવું અમારા સુરત સ્વામી છે આપણા અમેરિકામાં છે પૂજ્ય સુરત સ્વામી એક જ વાર વાંચે એક જ વાર ભણે તો મને યાદ રહી જાય પછી ભૂલે જ નહીં ક્યારેય નાના તો ત્યારથી જે સંસ્કૃતની લઘુ સિદ્ધાંત કૌમુદી 1.5 વર્ષ તો થાય જ એને ભણતા ગમે એવો વિદ્યાર્થી હોય એને 3 મહિના મોઢે કરી નાખી બોલો આખું જ કૌમુદી હા લો વિચારો 1300 સૂત્રો છે 1300 સૂત્રો 3 મહિનામાં પૂરા સંસ્કૃતના વૃત્તિ સાથે ભણી ગયા એટલા તેજસ્વી પ્રતિભાશાળી વિવેકાનંદ સ્વામી હતા એક જ વાર ખાલી પુસ્તકના પાન્યા જોઈ લે વાંચી લે બધું પછી ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે તેમ પૂછો એ કહી દે આ પુસ્તકમાં આ પાના ઉપર આ લીટીમાં આ લખ્યું છે એક જ વાર વાંચતા આ એકાગ્રતા દરેક વ્યક્તિ કરી શકે હો કોન્સેન્ટ્રેશન માઇન્ડ શું કે ને હા એ પાવરફુલ કરવું પડે તરત જ જેનું હોય ને એ થઈ જાય છે ભૂલે નહીં બાકી તો અત્યારે કીધું હોય ને અડધો કલાક પછી યાદ કરાવવું પડે એટલે તમે કીધું તું ખબર ન રહી
અભી બોલા અભી ફોક, ભૂલી જાય. પણ થોડુંક કંઈક એને સાંભળવાની જિજ્ઞાસા હોય, શીખવાની જિજ્ઞાસા હોય, એને પછી નિરાતે બરાબર કથાનો આ ટાઈમ પૂરો થવા આવ્યો અને હવે આવીને બેસી ગયા. હવે શું, કેવી રીતના યાદ રહે? સમજે ને તમે? સમજી ગયા સ્થાનમાં? હા, સમજવું હોય સમજી જાય. સમજ્યા? પછી તરત ફટાફટ હાલો મારે યાદ રાખવું છે, અને એનું મગજમાં રટન ચડી જાય એટલે એને યાદ રહે જ એને. નો યાદ રહે એવું કંઈ નથી, ભગવાને આપેલું જ છે. સુષુપ્ત હુતું રાખે અંદર, વાપરે નહીં. ઘણા માણસ કે વાપરીશું તો કે થોડું ઘાય જાય તો. મગજને પણ એવી રીતનું, મગજને પણ ઘણા લોકો છે ને બહુ નહીં વાપરવાનું, નહીં તો એ થોડુંક પેલું ઘાય જાય તો, જૂનું થઈ જાય તો, પડ્યું કટાઈ જાય. હા, ભગવાને મગજ આપ્યું છે. વ્યક્તિ 2% વધીને 5% નો ઉપયોગ કરે છે, 95% હળી જાય છે એમના. બોલો શું કરે ભગવાન? કે એટલી શક્તિ આપી પણ આવડો ઉપયોગ નથી કરતો. શું કરવાનું? વિદ્યા તો મગજથી ભણાય ને, કઈ થોડો પેટથી ભણાય. ભગવાન એક જ વાર વાંચે એટલે બીજી વાર વાંચવું પડે નહીં, ક્યારે જિંદગીમાં ભૂલે નહીં. તબ ગુરુ મન મેં બાત બિચારી, યહ કોઈ ઈશ્વરી અવતારી. ગુરુ ભણાવનાર આશ્ચર્યમાં ભોગાઈ જાય ઘણી વાર. વાહ, આવો વિદ્યાર્થી મળે કેવું સારું, ટેન્શન જ નહીં, બહુ દાખલો કરવો ન પડે. બાકી તો છોકરા ભેગા થઈ અને સાહેબને ઘાણી કરી નાખે. અને સાહેબને એક છોકરા તો મને કે આજ તો સાહેબને બરાબર હેરાન કર્યા. પછી ગૌરવ લે, હેરાન કર્યા બાપ કહેવાય તો હેરાન કરાય, પગે લગાય, હાથ જોડાય, હા માફી મંગાય. સાહેબને હેરાન થોડા કરાય, એમાં ગૌરવ લે લો. આજ તો સાહેબને અમે આમ, મેડમને આમ કહી દીધું, તેમ કહી દીધું, ગૌરવ અનુભવે. એનો સુરવીર મોટો યોદ્ધા ગણાતો હોય. એમ કોઈ દી વિદ્યા આવે નહીં. જે આપણને શીખવાડતો એના માટે એના પ્રત્યે ભાવ પ્રેમ ખૂબ, એના પ્રત્યે લાગણી, એના પ્રત્યે ખૂબ પૂજ્ય ભાવ, એના પ્રત્યે બહુ સન્માનનો ભાવ હોય તો એનામાં વિદ્યા તુરંત આવે. બોલો ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.